Okay, good morning, students. In last lecture, we had discussed about normalization. What is normalization? So, different normal forms are there, and all the normal forms have particular criteria, and we will follow those criteria to achieve the final normal form, which removes the inconsistency, redundancy from the given table or the database object. આપણે લાસ્ટ લેક્ચરમાં શું નોર્મલાઇઝેશન વિશે ડિસ્કસ કરેલું હતું. તો આ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ યોર ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ. ઓકે, સો સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન શું હોય, આ યુનિટમાં આપણે શું શીખવાનું છે? તો આપણે યુનિટમાં શીખવાનું છે કે ટ્રાન્ઝેક્શન શું હોય, એના સ્ટેટ કયા કયા હોય, એટલે એનું સ્ટેટ ડાયાગ્રામ અથવા એની લાઈફ સાયકલ તમે કહી શકો. પછી એ જે ટ્રાન્ઝેક્શન્સ છે, બરાબર, એના રિલેટેડ કોન્કરન્સી આવે, કોન્કરન્સીને કંટ્રોલ કઈ રીતે કરી શકાય અથવા એને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય, બરાબર. તો એ વિશે આપણે આજે લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે. સો સ્ટાર્ટિંગ ધ લેક્ચર, સૌથી પહેલા વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન? સો આની ડેફિનેશન એક્ઝામમાં પૂછાય છે. તો a transaction can either be a single database operation or a series of database operation. આ જે વર્ડ લખેલો છે આ ઇમ્પોર્ટન્ટ છે આપણો, કે ટ્રાન્ઝેક્શન શું છે આપણું. તો it is either a single database operation or a series of database operation, or you can say it is a logical units of work. It is nothing but logical unit of work that can contain one or more SQL statements. Okay, તો આ જે છે એ આપણું ટ્રાન્ઝેક્શનની ડેફિનેશન થઈ ગઈ, બરાબર. એટલે ટ્રાન્ઝેક્શન એ શું છે, કોઈ એક સિંગલ ડેટાબેઝ ઓપરેશન છે અથવા સિરીઝ ઓફ ડેટાબેઝ ઓપરેશન છે, ધેટ ઇઝ નથિંગ બટ અ ટ્રાન્ઝેક્શન. હવે ટ્રાન્ઝેક્શન જે છે એમાં અહીંયા લખ્યું છે એટોમિક હોય, કમ્પ્લીટેડ હોવું જોઈએ, એબોર્ટેડ હોવું જોઈએ, બરાબર. તો એ એની પ્રોપર્ટીઝ કહેવાય, જે આપણે આગળ ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા નેક્સ્ટ જે છે આપણું છે સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ. હવે જે તમારું ટ્રાન્ઝેક્શન હોય એ કોઈ પણ 5 સ્ટેટની અંદર હોય. સૌથી પહેલા તમારું ટ્રાન્ઝેક્શન એક્ટિવ હોય, બરાબર, એ પ્રોપર રીતે કમ્પ્લીટ થાય તો એન્ડ ટ્રાન્ઝેક્શન અને પાર્શિયલી કમિટેડ એવું કહેવાય. પછી તમારા ટ્રાન્ઝેક્શન ઉપર જ્યારે તમે કમિટ કમાન્ડ ફાયર કરો તો એ ટ્રાન્ઝેક્શન કમિટેડ કહેવાય. ઓકે, અને જો ટ્રાન્ઝેક્શનમાં કંઈક પ્રોબ્લેમ આવે, ફોર એક્ઝામ્પલ નેટવર્ક ઇસ્યુ છે, હાર્ડવેર ઇસ્યુ છે, તો એ ટ્રાન્ઝેક્શન એબોર્ડ થયું કહેવાય, એટલે ટ્રાન્ઝેક્શન ફેલ્ડ થયું કહેવાય. અને ફેલ્ડ થઈને પછી એ ટ્રાન્ઝેક્શન ટર્મિનેટેડ થયું કહેવાય, બરાબર છે. તો જ્યારે પણ તમારું ટ્રાન્ઝેક્શન એક્ટિવ હોય ત્યારે એની અંદર કયા ઓપરેશન થતા હોય, તો રીડ અને રાઇટ ઓપરેશન થતા હોય, બરાબર છે. તો ઇન શોર્ટ ટ્રાન્ઝેક્શન જે છે એ કયા 5 સ્ટેટની અંદર હોય, તો સૌથી પહેલું તમારો એક્ટિવ સ્ટેટ, સેકન્ડ યોર પાર્શિયલી કમિટેડ, કે જેમાં તમારા ટ્રાન્ઝેક્શન જે છે એ હવે પતી ગયા છે, ખાલી તમારે કમિટ કરવાનું બાકી છે. નેક્સ્ટ ઇઝ કમિટેડ સ્ટેટ. then if the transaction is aborted during the active state, then it is transferred to failed state, અને failed પછી finally terminate થાય. મતલબ આમાં જે એરો બતાવ્યો છે આ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ છે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. વોટ ઇઝ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ એન્ડ એક્સપ્લેન ઓર લિસ્ટ આઉટ ધ સ્ટેટ્સ ઓફ યોર ટ્રાન્ઝેક્શન. તો સૌથી પહેલો આપણે ડિસ્કસ કરીએ એક્ટિવ સ્ટેટ. તો ધીસ ઇઝ એન ઇનિશિયલ સ્ટેટ. આ સૌથી પહેલો ઇનિશિયલ સ્ટેટ છે કે જેની અંદર બધા ટ્રાન્ઝેક્શન, એટલે કે જે તમારા ડેટાબેઝના ઓપરેશન્સ જે છે એ બધા વન બાય વન એક્ઝિક્યુટ થાય છે. નેક્સ્ટ પાર્શિયલી કમિટેડ, તમારા બધા જે ફાઇનલ સ્ટેટમેન્ટ છે ટ્રાન્ઝેક્શનના એનું એક્ઝિક્યુશન પતી જાય. ઓકે, પછી તમારું જે છે ટ્રાન્ઝેક્શન એનું એક્ઝિક્યુશન જે પતી ગયું છે, હવે ફાઇનલ સ્ટેટમાં જવાનું છે, તમારે કમિટ કરવાનું જ બાકી છે, ત્યારે એ પાર્શિયલી કમિટેડ સ્ટેટમાં હોય. પછી ફેલ્ડ ક્યારે થાય, તો નોર્મલ એક્ઝિક્યુશન જે થતું હોય તમારા ટ્રાન્ઝેક્શન, એમાં કોઈ એરર આવે, ફોર એક્ઝામ્પલ નેટવર્ક ઇસ્યુ આવે છે, કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ આવે છે, તો એના કારણે તમારું ટ્રાન્ઝેક્શન છે એ ફેલ્ડ થઈ જાય અથવા એબોર્ટેડ થઈ જાય. નેક્સ્ટ યોર કમિટેડ સ્ટેટ, જ્યારે તમારું સક્સેસફુલ બધા જ ટ્રાન્ઝેક્શન પતી જાય અને ખાલી તમારે કમિટ કરવાનું બાકી હોય, તમે કમિટ કરી દો પછી એ તમારું ટ્રાન્ઝેક્શન કમિટેડ સ્ટેટમાં જાય. અને લાસ્ટ ટર્મિનેટેડ, તમારું ટ્રાન્ઝેક્શન પ્રોપર રીતે કમ્પ્લીટ થાય ઓર અનસક્સેસફુલ રીતે કમ્પ્લીટ થાય તો લાસ્ટમાં તમારું ટ્રાન્ઝેક્શન જે હોય એ ટર્મિનેટેડ સ્ટેટમાં જાય. તો ઇન શોર્ટ તમારા જે ટ્રાન્ઝેક્શન છે
એના સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ ની અંદર 5 સ્ટેટ આવે: એક્ટિવ, પાર્શિયલી કમિટેડ, કમિટેડ, failed and terminated. Okay, first your transaction will be active, then it will be if all the transaction or all the SQL statement are executed properly, then it is transferred to partially committed state. And after partially committed, if you write commit command, then it is committed, and at last it is terminated. Other way is that if the transaction is in active state, it is aborted due to some internet issue, hardware issue, then it is transferred to failed state, and ultimately it is terminated. So આપણા જે સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ ની અંદર આપણા આ 5 સ્ટેટ હોય છે. નેક્સ્ટ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ ઇઝ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી. મતલબ તમારું કોઈ ટ્રાન્ઝેક્શન હોય એની કઈ પ્રોપર્ટી હોય, તો એની 4 પ્રોપર્ટી હોય જેને એસિડ પ્રોપર્ટી કહેવાય છે. એક્ઝામમાં એસિડ પ્રોપર્ટી ઓફ ટ્રાન્ઝેક્શન, ડિસ્ક્રાઇબ એસિડ પ્રોપર્ટી ઓફ ટ્રાન્ઝેક્શન એવો ક્વેશ્ચન હોઈ શકે. બરાબર, તો ધેટ ઇઝ એટોમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન એન્ડ ડ્યુરેબિલિટી. હવે આમાં જે ફર્સ્ટ કેરેક્ટર છે એના ઉપરથી આ બનાવ્યું છે. જેમ કે તમારું એટોમિસિટી નો યોર A, then your consistency has C, okay, then your isolation has I, and your durability has D. Okay, so this is nothing but acid property. Okay, તો તમે જુઓ કે આ બધાના ફર્સ્ટ કેરેક્ટર લો તો એસિડ એવું બને છે, એટલે આને એસિડ પ્રોપર્ટી કહેવાય. હવે એસિડ પ્રોપર્ટી શું હોય, એના મતલબ એટોમિસિટી, કન્સિસ્ટન્સી, આઇસોલેશન કે ડ્યુરેબિલિટી શું હોય એ વન બાય વન આપણે ડિસ્કસ કરતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, એસિડ પ્રોપર્ટીનો પહેલી પ્રોપર્ટી છે એટોમિસિટી. તો સિમ્પલ વર્ડ્સમાં કહેવા જઈએ તો ટ્રાન્ઝેક્શન શુડ બી completed 0% or 100%. Means it is executed or not executed, a single operation is executed. That is referred as atomicity. મતલબ એને કીધું કે તમારું ટ્રાન્ઝેક્શન કાં તો સક્સેસફુલ થવું જોઈએ અને કાં તો કમ્પ્લીટલી ફેલ થવું. એક્ઝામ્પલ લેવા જઈએ આપણે, અહીંયા જે આપ્યું છે કે એક અકાઉન્ટમાંથી 50 રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે, તો એ અકાઉન્ટમાંથી કટ થઈ ગયા અને બી માં જમા નથી થયા. ઓકે, તો એ અકાઉન્ટમાં એ પાછા રિવર્સ થઈ જવા જોઈએ. તો એને 0% આવવું જોઈએ. આપણે ઘણીવાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરતા હોઈએ, આપણા એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય પણ સામે ડિપોઝિટ ના થાય, તો શું થાય, થોડી વાર પછી આપણા એકાઉન્ટમાં રિફંડ થઈ જાય. મતલબ યોર ટ્રાન્ઝેક્શન વિલ બી એટ 0%. અથવા તો આપણામાંથી કટ થયા અને સામેમાં ડિપોઝિટ થઈ ગયા છે, તો ટ્રાન્ઝેક્શન 100% કમ્પ્લીટ થઈ ગયું છે. મતલબ એટોમિસિટી પ્રોપર્ટી એવું કહે છે કે the transaction should be state should be 0% or it should be 100%. Intermediate percentage ક્યારેય ન હોય. 50% ટ્રાન્ઝેક્શન પૂરું થાય એવું. આ એક્ઝામ્પલ જે બતાવ્યો છે એમાં સૌથી પહેલા એ નું બેલેન્સ રીડ કર્યું છે, પછી એ માંથી 50 રૂપિયા બાદ કર્યા, પછી એ ને અપડેટ કર્યું, પછી બી ને રીડ કર્યું, પછી બી માં 50 રૂપિયા જમા થયા અને પછી બી ને રાઈટ કરવામાં આવ્યું છે. તો આ એટોમિસિટી નો એક પ્રોપર એક્ઝામ્પલ થયો. નેક્સ્ટ પ્રોપર્ટી જે તમારી છે that is your consistency. Consistency, that is C stands for consistency. તો what is consistency? તો ટ્રાન્ઝેક્શન જ્યારે પણ કોઈ ડેટાબેઝમાં થાય તો એ ટ્રાન્ઝેક્શન થાય એ પહેલા તમારો ડેટાબેઝ કન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવું જોઈએ, અને ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય પછી પણ એ કન્સિસ્ટન્ટ સ્ટેટમાં હોવું જોઈએ. એટલે એને એવું લખ્યું છે, આ ટ્રાન્ઝેક્શન મસ્ટ ટ્રાન્સફોર્મ ધ ડેટાબેઝ ફ્રોમ વન કન્સિસ્ટન્ટ સ્ટેટ ટુ અનધર કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્ટ એટલે સ્ટેબલ, જેને તમે મતલબ સસ્પેન્ડ નથી થવું, નોર્મલ છે. બરાબર, એટલે એવું કહેવામાં આવ્યું કે ઇટ શુડ બી ટ્રાન્સફર ફ્રોમ વન કન્સિસ્ટન્ટ સ્ટેટ ટુ અનધર કન્સિસ્ટન્ટ સ્ટેટ. એક કન્સિસ્ટન્ટ સ્ટેટમાંથી બીજા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં જાય તો એને તમે કન્સિસ્ટન્સી કહી શકો છો. Next, your third property, that is isolation. That is I stands for isolation. Isolation આપણે અત્યારે બહુ જ યુઝ કરીએ છીએ કે કોવિડ થાય તો આઇસોલેટ થવું, કોવિડ થાય તો આઇસોલેટ થઈ જવું, અલગ રૂમમાં આઇસોલેશન કરવું, આઇસોલેશન વોર્ડ બનાવવા. આઇસોલેશન મીન્સ અલગ થવું. બરાબર છે. તો ટ્રાન્ઝેક્શન ની અંદર પણ એવું હોય કે જ્યારે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન પેરેલલી થતા હોય તો એક ટ્રાન્ઝેક્શન કન્ટિન્યુઅસ હોય તો એ બીજા ટ્રાન્ઝેક્શન ને એફેક્ટ ના કરે. That is referred as isolation. બરાબર, તો એને અહીંયા કીધું છે ટ્રાન્ઝેક્શન do not interfere with each other. That is nothing but isolation. Okay, isolation એટલે
all the transaction, if all the transaction are concurrently, એટલે એક જ સમયે એક્ઝિક્યુટ થાય છે અથવા સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થાય છે, તો એક ટ્રાન્ઝેક્શન બીજા ટ્રાન્ઝેક્શનને ડિસ્ટર્બ નહીં કરે, ઇન્ટરફિયર નહીં કરે. આ પ્રોપર્ટીને કહેવાય આઇસોલેશન. And your last property, that is D for durability, એટલે ટ્રાન્ઝેક્શન થયું અને એ કમિટ થાય છે એના પહેલા તમારી સિસ્ટમ ફેલ થઈ જાય છે, તમારો ડેટાબેઝ લોસ્ટ થઈ જાય છે, બરાબર, તો તમારો જે ડેટાબેઝની વેલ્યુઝ હતી એ પાછી આપણને મળવી જોઈએ, બેકઅપ મળવું જોઈએ. એટલે એને શું કીધું? વન્સ ધ ટ્રાન્ઝેક્શન ઇઝ કમિટેડ, changes made by the transaction would not be lost even if the system fails. જ્યારે તમારી સિસ્ટમ ફેલ પણ થાય તો પણ તમારા ટ્રાન્ઝેક્શન જે છે એ લોસ્ટ થવા જોઈએ નહીં. ઇટ શુડ બી સ્ટોર્ડ પરમાનન્ટલી. એન્ડ ઇફ ધ સિસ્ટમ ફેલ્સ, જો સિસ્ટમ ફેલ થઈ જાય તો પણ તમે એને પ્રોપર રીતે રિકવર કરી શકવા જોઈએ. તો એ પ્રોપર્ટીને કહેવાય ડ્યુરેબિલિટી. ઓકે, તો આપણે એસિડ પ્રોપર્ટીની 4 પાર્ટ જોયા. સૌથી પહેલી A ફોર એટોમિસિટી, C ફોર કન્સિસ્ટન્સી, I ફોર આઇસોલેશન એન્ડ D ફોર ડ્યુરેબિલિટી. નેક્સ્ટ છે આપણું ટ્રાન્ઝેક્શન લોગ્સ. આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય તો આપણે ટ્રાન્ઝેક્શન જે છે એના રેકોર્ડ્સ મેન્ટેન કરવા પડે. ઉદાહરણ તરીકે કે તમે 50 ટ્રાન્ઝેક્શન કરો છો તો 3 ટ્રાન્ઝેક્શન પછી આપણે સેવ પોઈન્ટ બનાવતા હતા, અમુક ટ્રાન્ઝેક્શન પછી સેવ પોઈન્ટ બનાવતા હતા, લોગ ફાઇલ્સ મેન્ટેન કરવી પડે. એટલા માટે કે જ્યારે ઇન બિટવીન કોઈ પણ વસ્તુ ફેલ થઈ જાય, વચ્ચેથી તમારું ટ્રાન્ઝેક્શન જે છે એ બ્રેક થઈ જાય, લોસ્ટ થઈ જાય, એની વેલ્યુઝ ડેટાબેઝમાંથી લોસ્ટ થઈ જાય, તો તમે લોગ ફાઇલમાંથી એ ડેટાને રિકવર કરી શકો. એટલા માટે તમે ટ્રાન્ઝેક્શન લોગ્સ અથવા એનો જનરલ્સનો યુઝ કરો. That is nothing but the transaction log is a record of all the transaction and the changes made to the database. તમે જે ચેન્જીસ કરો છો ડેટાબેઝમાં એને કહેવાય ટ્રાન્ઝેક્શન જર્નલ ઓર ટ્રાન્ઝેક્શન લોગ્સ. આની સિમ્પલ આપણે ડેફિનેશન જોવાની છે. તો આટલી વસ્તુ આપણે જોઈએ અત્યાર સુધી. નેક્સ્ટ તમારો જે મેઇન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધેટ ઇઝ યોર કોન્કરન્સી કંટ્રોલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વોટ ઇઝ કોન્કરન્સી? તો કોન્કરન્સી કંટ્રોલ શું છે? તો કોન્કરન્સી કંટ્રોલ એટલે કે જ્યારે તમારા ડેટાબેઝની અંદર મલ્ટિપલ યુઝર એક જ ડેટાબેઝ ઓબ્જેક્ટને, ટેબલ્સને યુઝ કરતા હોય તો એને કહેવાય કોન્કરન્સી અથવા કોન્કરન્ટ એક્સેસ. એટલે એને લખ્યું છે when more than one user is accessing the same data at the same time, then it is known as concurrent access. બરાબર, તો આપણે ડે ટુ ડે લાઈફમાં આવો પ્રોબ્લેમ હોય કે આપણે કોન્કરન્ટ એક્સેસની જરૂર પડે છે. તમે ઇન્ડિવિજ્યુઅલ એક રિસોર્સ એક યુઝરને ના આપી શકો, એ શેર્ડમાં જ હોય, શેર્ડ ફોર્મેટમાં હોય. એટલે એવી સિચ્યુએશન આવી શકે કે તમારો જે ડેટા છે, તમારો ડેટાબેઝ છે, એ મલ્ટિપલ યુઝર એટ ધ સેમ ટાઈમ એક્સેસ કરતા હોઈએ અને એને કહેવાય કોન્કરન્ટ એક્સેસ. હવે જ્યારે પણ તમે કોન્કરન્ટ એક્સેસ કરો તો એવું બનતું હોય કે એક પર્સન એને અપડેટ કરતો હોય, જ્યારે બીજો પર્સન એને ડિલીટ કરતો હોય, અને ત્રીજો પર્સન એ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરતો. બરાબર, તો આવા ઇશ્યુઝ આવી શકે. તો આ કોન્કરન્સી જે થાય છે, કોન્કરન્સી એને આપણે કંટ્રોલ કરવી પડે. એટલે તમારો જે નેક્સ્ટ ટોપિક છે ધેટ ઇઝ નીડ ઓર પ્રોબ્લેમ ઓફ કોન્કરન્સી કંટ્રોલ. તમારે કોન્કરન્સીને કંટ્રોલ કરવી પડે. જો એક પર્સન ડિલીટ કરતો હોય ને બીજો પર્સન એ ડેટાને અપડેટ કરતો હોય તો ક્વેશ્ચન ડેટાબેઝમાં એ ઊભો થાય, અથવા તો આપણા માઇન્ડમાં એ ઊભો થાય કે એ રેકોર્ડને ડિલીટ કરવો દેવો, તો પછી અપડેટ કરવાની જરૂર નથી, અને અપડેટ કરી રહ્યા છો, તમારે રેકોર્ડને રાખવાનો છે, તો પછી ડિલીટ કરવાની જરૂર નથી. ઓકે, તો આપણે એને આ કોન્કરન્સી જે છે એને આપણે કંટ્રોલ કરવી પડે. તો કયા મેઇન 3 પ્રોબ્લેમ આવે જેના કારણે આપણે આ કોન્કરન્સીને કંટ્રોલ કરવી પડે? બરાબર છે, આ 3 પ્રોબ્લેમ છે, ધ્યાનથી સમજજો. નેક્સ્ટ આપણી મેથડ આવવાની છે જેનાથી આપણે કોન્કરન્સીને કંટ્રોલ કરી શકીએ. અને આ જે છે એ પ્રોબ્લેમ્સ છે કે કોન્કરન્સીને કંટ્રોલ ન કરો તો કયા 3 પ્રોબ્લેમ ઊભા થાય. એમાંનો સૌથી પહેલો પ્રોબ્લેમ છે લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. ઓકે, યોર સેકન્ડ ઇઝ ડર્ટી રીડ પ્રોબ્લેમ, and your third is inconsistent retrieval problem. આ 3 જે છે તમારા મેઇન પ્રોબ્લેમ છે. તો વન બાય વન ડિસ્કસ કરી લઈએ. એકદમ ઇઝી જ છે, આપણે એક્ઝામ્પલથી જોઈશું એટલે આપણને ક્લિયર થઈ જશે. ફર્સ્ટ જે છે લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. નામ ઉપરથી જ ખબર પડે કે અપડેટ કંઈક કરીએ છીએ ને એમાં કંઈક ડેટા લોસ્ટ થઈ જાય છે, તો એ પ્રોબ્લેમને કહેવાય લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. ઓકે,
આ પ્રોબ્લેમની અંદર શું હોય કે માનો if two transaction T1 and T2 both are reading the same data and update it, then the effect of first update will be overwritten by the second update. આના અંદર એવું થાય કે તમારો એક રેકોર્ડ છે એને બે ટ્રાન્ઝેક્શન રીડ કરે છે T1 અને T2 અને પછી એ ડેટાને અપડેટ કરે છે. તો જે પહેલો ટ્રાન્ઝેક્શન જે છે જે રેકોર્ડને અપડેટ કરે છે એ અપડેટેડ વેલ્યુ બીજા ટ્રાન્ઝેક્શન એને ઓવરરાઇટ કરી નાખે છે. તો એને કહેવાય લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. જો આ ડાયાગ્રામ આપણું જે ટેબલ છે અહીંથી તમને વસ્તુ ક્લિયર દેખાશે. સૌથી પહેલા અહીંયા છે ટ્રાન્ઝેક્શન A. This is your transaction A and this is your transaction B. આ જે છે તે તમારો ટાઈમ સ્લોટ છે કે T1 T0 T1 T2 T3 T4 એ રીતે. તો સૌથી પહેલા T0 એ ટ્રાન્ઝેક્શન A અને B ઇનિશિયલ સ્ટેટ પર, T1 એ તમારું ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થયું. સૌથી પહેલા x ની વેલ્યુ રીડ થઈ, બરાબર. તો તમે માની લો કે x ની વેલ્યુ તમારી હતી 50. ઓકે, હવે x ની વેલ્યુ ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે 50. T2 એ તમારા x ની વેલ્યુ B એ પણ રીડ કરી. તો ટ્રાન્ઝેક્શન A પાસે અને B પાસે બેની પાસે વેલ્યુ કેટલી છે 50. T3 પર x ની વેલ્યુ ટ્રાન્ઝેક્શન A અપડેટ કરી, ફોર એક્ઝામ્પલ એને 50 રૂપિયા અંદર એડ કરે, બરાબર. તો હવે x ની વેલ્યુ કેટલી થઈ ગઈ 100. કોની પાસે? A પાસે, બરાબર છે. પણ યોર તમારું જે ટ્રાન્ઝેક્શન છે A એની પાસે x ની વેલ્યુ કેટલી છે 100. હવે T4 પર જે તમારું ટ્રાન્ઝેક્શન B છે એ પણ x ની વેલ્યુને અપડેટ કરે છે, બરાબર. તો એ શું કરે છે કે એને પણ 50 જમા કરો. તો એને શું કર્યું, x ની વેલ્યુ કેટલી કરી દીધી 150. કેટલી કરી દીધી 150. તો હવે ટોટલ ફાઇનલ x ની વેલ્યુ કેટલી થઈ 150. તો એનો મતલબ એવો થયો કે ટ્રાન્ઝેક્શન એ જે વેલ્યુ રીડ કરી હતી, બરાબર છે, અને પછી એ વેલ્યુને અપડેટ કરીને 100 હતી એને બી આવીને અપડેટ કરી નાખી, ઓવરરાઇટ કરી નાખી, બરાબર. તો એનો મતલબ એવો થયો કે ટ્રાન્ઝેક્શન એ નો જે ડેટા હતો જે x ની વેલ્યુની પાસે હતી એને ઓવરરાઇટ કરી દીધી છે, બરાબર. આ પ્રોબ્લેમને કહેવાય લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. શું કહેવાય? લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. આના અંદર એવું હોય કે એક ટ્રાન્ઝેક્શન, હેલો, પરથી સમજાવજો. યસ, ઓકે, હું તમને ફરીથી એક્સપ્લેન કરું છું. આપણી પાસે આ લોસ્ટ અપડેટ પ્રોબ્લેમની અંદર આ જે ટેબલ આપેલું છે એના પરથી આપણે સમજીએ. તો અહીંયા આપણી પાસે ટ્રાન્ઝેક્શન A છે, ટ્રાન્ઝેક્શન B છે અને ટાઈમ સ્લોટ છે. T0 જે છે ત્યાં કોઈ પણ ટ્રાન્ઝેક્શનને કંઈ વર્ક નથી કર્યું. T1 જે છે ત્યાં ટ્રાન્ઝેક્શન A x ની વેલ્યુ રીડ કરી. ઉદાહરણ તરીકે x ની વેલ્યુ હતી તમારી 50. પછી T2 પર ટ્રાન્ઝેક્શન B એ પણ x ની વેલ્યુ રીડ કરી. તો B પાસે પણ x ની વેલ્યુ થઈ 50. ઓકે, હવે ટ્રાન્ઝેક્શન A પણ 50 રૂપિયા એડ કરે છે અને ટ્રાન્ઝેક્શન B પણ 50 રૂપિયા એડ કરે છે x ની અંદર, બરાબર. તો જ્યારે T3 પર A ટ્રાન્ઝેક્શન 50 એડ કરશે એટલે અપડેટ કરશે તો x ની વેલ્યુ કેટલી હશે 100, બરાબર છે. ટ્રાન્ઝેક્શન A એવું કરશે કે x ની વેલ્યુ 100 કરી નાખશે. તો ફાઇનલી એવું રહેવું જોઈએ કે x ની વેલ્યુ 100 જ રહેવી. પણ T4 ના કેસમાં તમે જુઓ કે ટ્રાન્ઝેક્શન B પણ x ને અપડેટ કરે છે. તો માની લો કે એ પણ 50 કરી દે તો x ની વેલ્યુ કેટલી થઈ જાય 150. તો મતલબ એવું થયું કે જે ટ્રાન્ઝેક્શન A જે વેલ્યુ અપડેટ કરી હતી 100 રૂપિયા એ B આવીને ઓવરરાઇટ કરી નાખી અને 150 રૂપિયા કરી નાખી. તો અપડેટ જે કર્યું હતું એ એકચ્યુઅલી B એ ઓવરરાઇટ કરી દીધું એટલે તમારું અપડેટ જે થયું એ લોસ્ટ થઈ, એટલે આને કહેવાય લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ, બરાબર છે. લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. હવે ક્લિયર થયું? યસ સર. ઓકે, ઓકે, નેક્સ્ટ છે તમારો પ્રોબ્લેમ ડર્ટી રીડ પ્રોબ્લેમ. ડર્ટી રીડ પ્રોબ્લેમની અંદર કેવું હોય કે તમારી જે પ્રીવિયસ વેલ્યુ હોય, અપડેટેડ વેલ્યુ હોય એ બીજું ટ્રાન્ઝેક્શન જે છે એ રીડ ના કરે. જો આપણે ડેફિનેશન થી સમજીએ તો dirty read arises when a one transaction updates some item and fails due to some reason, બરાબર છે. and this updated item is retrieved by another transaction before it is changed back to original value. મતલબ ડર્ટી રીડ પ્રોબ્લેમ શું કહે છે કે એક ટ્રાન્ઝેક્શન કોઈ વસ્તુ ચેન્જ કરવા ગયું, મતલબ એને અપડેટ કરી નાખી, પછી એ ટ્રાન્ઝેક્શન કોઈ રીઝનથી ફેલ થઈ ગયું એટલે તમારો ડેટા છે એ રોલ બેક થઈ ગયો.
તો તમારો જે બેલેન્સ ફોર એક્ઝામ્પલ એક એકાઉન્ટમાં હતું 50 રૂપિયા, એક ટ્રાન્ઝેક્શન આવ્યું એને 100 રૂપિયા કરવાનું છે, બરાબર? તો એને 50 માંથી 100 કરી દીધું. એ જ દરમિયાન કોઈ બીજું ટ્રાન્ઝેક્શન આવીને તમારા એકાઉન્ટનું બેલેન્સ રીડ કરી ગયું 100 રૂપીસ, તો એને એમ થયું કે આનું બેલેન્સ 100 રૂપીસ છે. પણ થોડી વાર થઈને જે પહેલો ટ્રાન્ઝેક્શન 50 માંથી 100 કર્યા હતા એ નેટવર્ક ઇસ્યુના કારણે ફેલ થઈ ગયું, તો તમારા એકાઉન્ટનું બેલેન્સ પાછું 50 રૂપિયા થઈ ગયું. પણ ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એ ડ્યુરેશનના વચ્ચે જે બીજા ટ્રાન્ઝેક્શન આવીને વચ્ચેથી અપડેટેડ વેલ્યુ જે છે એ રીડ કરી લીધી, એટલે એને એવું લાગ્યું કે તમારું બેલેન્સ 100 રૂપિયા, બરાબર છે? માની લો કે તમે એટીએમ માંથી પૈસા ઉપાડો છો. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું. તમારા એકાઉન્ટની અંદર 50 રૂપિયા છે, ઓકે? તો 50 રૂપિયા ઉપાડતા નથી. તમારા ફ્રેન્ડને તમે કીધું કે તું આમાં 50 રૂપિયા એડ કરી દે તો 100 રૂપિયા હું મારા એકાઉન્ટમાંથી ઉપાડી લઉં છું. તો તમે તમારા ફ્રેન્ડને કીધું, એને તમારા એકાઉન્ટમાં 50 રૂપિયા ટ્રાન્સફર કર્યા. હવે ટ્રાન્સફર કર્યા એ જ વખતે તમે મોબાઈલમાં જોયો કે મેસેજ આવ્યો 50 રૂપિયા જમા થયો એવું, બરાબર? તમે એટીએમ માંથી પૈસા ઉપાડવાની ટ્રાય કરી, તમે જોયું કે તમને વેલ્યુ જે છે એ 100 આવી ગઈ છે બેલેન્સ. પણ થોડી વાર તમને એટીએમ માંથી પૈસા વિથડ્રો ના થાય, બરાબર? કેમ? કેમ કે તમારા જે ફ્રેન્ડે ટ્રાન્ઝેક્શન કર્યું હતું એ કોઈ નેટવર્ક ઇસ્યુના કારણે ફેલ થઈ ગયું. તો હવે પાછું તમારું બેલેન્સ 50 રૂપિયા થઈ ગયું છે. પણ તમને વચ્ચે જે અપડેટેડ વેલ્યુ જોવા મળી એ કેટલી હતી? 100 જોવા મળી. તો એ શું થઈ ગયું? ડર્ટી રીડ થઈ ગયું. તમે જે ડેટા રીડ કર્યો એ કેવો થઈ ગયો? ખોટો ડેટા રીડ થઈ ગયો. કેમ કે તમારા ફ્રેન્ડે જે પહેલા ટ્રાન્ઝેક્શન કર્યું હતું એને અપડેટ તો કરાવ્યું તમારું બેલેન્સ, તમને અપડેટેડ વેલ્યુ દેખાણી, પણ નેટવર્ક ઇસ્યુના કારણે એ પાછું રિફંડ થઈ ગયું એના, ઓકે? તો એ જ કેસ અહીંયા સમજાવેલો છે કે અહીંયા તમારી પાસે ટ્રાન્ઝેક્શન એ છે, આ છે ટ્રાન્ઝેક્શન તમારું બી, અને ત્રીજું છે તમારો ટાઈમ, ઓકે? તો અહીંયા જો ટ્રાન્ઝેક્શન બી છે એ અપડેટ કરવાની ટ્રાય કરે છે એક્સ ને, એટલે એને T1 પર શું કર્યું? એક્સ ની વેલ્યુને અપડેટ કરી, બરાબર? એ ડ્યુરેશનમાં એ આવીને વેલ્યુ રીડ કરી દીધી, તો એને કઈ મળશે? અપડેટેડ વેલ્યુ મળશે. પણ એકચ્યુઅલમાં બી ટ્રાન્ઝેક્શન કોઈ નેટવર્ક ઇસ્યુના કારણે ફેલ થઈ ગયું, એટલે ટ્રાન્ઝેક્શન શું થયું? રોલ બેક થઈ. પણ ટ્રાન્ઝેક્શન એ ને શું થઈ ગયું? ખોટી વેલ્યુ રીડ થઈ ગઈ, એટલે આ પ્રોબ્લેમને ડર્ટી રીડ પ્રોબ્લેમ કહેવાય. ખોટું રીડ થવું, ડર્ટી રીડ થવું, ઓકે? ક્લિયર? Any doubt? Clear? Hello? Clear? Any doubt? No, sir. Okay. હવે આપણે લાસ્ટ પ્રોબ્લેમ જોઈ લઈએ, ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવ પ્રોબ્લેમ. ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવ પ્રોબ્લેમ ક્યારે થાય? તો inconsistent retrieval problem arises when one transaction retrieves data to use in some operation before it can use this data to another transaction, update that data and commit. ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવલ પ્રોબ્લેમની અંદર એવું હોય કે એક ટ્રાન્ઝેક્શન કોઈ ડેટા રિટ્રાઈવ કરે છે, મતલબ વેલ્યુ રીડ કરી, અને એને અપડેટ કરે એ પહેલા જ કોઈ બીજું ટ્રાન્ઝેક્શન આવીને એને અપડેટ કરી અને ડેટાને કમિટ કરી દીધું, તો એને કહેવાય ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવલ પ્રોબ્લેમ, બરાબર? આપણે એક એક્ઝામ્પલ થી જોઈએ. અહીંયા આ બધા જે હું એક્ઝામ્પલ તમને કરાવું છું, એક્ઝામમાં પ્રોબ્લેમ પૂછાય તો આ પ્રોબ્લેમની ડેફિનેશન સાથે તમારા એક્ઝામ્પલ એક્સપ્લેન કરવાનું થશે, ઓકે? હવે તમે અહીંયા જુઓ કે તમારી પાસે બે ટ્રાન્ઝેક્શન છે, ટ્રાન્ઝેક્શન એ, ટ્રાન્ઝેક્શન બી, અને તમારો ટાઈમ સ્લોટ. હવે ધ્યાનથી સમજો, એકદમ ઈઝી પ્રોબ્લેમ છે, તમે એક વારમાં સમજશો તો તમને ખબર પડી જશે. સૌથી પહેલું છે કે તમારું જે ટ્રાન્ઝેક્શન એ છે એનું કામ એ છે કે તમારા 3 એકાઉન્ટ છે, એકાઉન્ટ 1, એકાઉન્ટ 2 અને એકાઉન્ટ 3. એકાઉન્ટ એ ની અંદર છે બેલેન્સ 200, બી ની અંદર છે બેલેન્સ 300 અને 3 ની અંદર છે બેલેન્સ 100. તો ટ્રાન્ઝેક્શન એ જે છે એ શું કરે છે? આ ત્રણેય એકાઉન્ટની અંદર જે બેલેન્સ છે એનું ટોટલ કરે છે. તો તમે ટોટલ કરો, 200 પ્લસ 300 એટલે 500, 500 ને 100 એટલે 600. તો એ ટ્રાન્ઝેક્શનની અંદર તમારી સમની વેલ્યુ આવી જોઈએ 600, બરાબર? એ જ ડ્યુરેશનમાં તમારું ટ્રાન્ઝેક્શન બી જે છે એ એકાઉન્ટ 3 માંથી પૈસા માઇનસ કરે છે 50 રૂપીસ અને એકાઉન્ટ 1 માં ડિપોઝિટ કરે છે. તો એકાઉન્ટ 3 ની અંદર 50 રૂપિયા બાદ થાય એટલે એકાઉન્ટ 3 નું બેલેન્સ થઈ જવું જોઈએ 50 રૂપિયા,
અને એકાઉન્ટ 1 માં 50 રૂપિયા એડ થયા તો એકાઉન્ટ 1 નું બેલેન્સ થઈ જવું જોઈએ 250 રૂપિયા. ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા. તો સૌથી પહેલા T1 કેસમાં એને શું કર્યું, એકાઉન્ટ એ નું બેલેન્સ રીડ કર્યું જેની વેલ્યુ થઈ 200 એટલે એને સમમાં સ્ટોર કર્યું. T2 પણ એને એકાઉન્ટ 2 નું બેલેન્સ રીડ કર્યું, તે વખતે 2 નું બેલેન્સ હતું 300, તો સમની વેલ્યુ થઈ ગઈ 500. હવે અહીંયા તમે સમજો કે અહીંયા તમારી સમની વેલ્યુ છે 500. ઓકે, હવે આ ટ્રાન્ઝેક્શન એ થતું હતું તો T3 સ્લોટ પર ટ્રાન્ઝેક્શન બી એ વચ્ચે એને ઇન્ટરફિયર કર્યું એટલે એને શું કર્યું, એકાઉન્ટ 3 નું બેલેન્સ રીડ કર્યું. પછી એકાઉન્ટ 3 માંથી 50 રૂપિયા માઇનસ કરે જે એને કરવાનું હતું એ. પછી એને એકાઉન્ટ 1 નું બેલેન્સ રીડ કર્યું, પછી એકાઉન્ટ 1 માં 50 રૂપિયા પ્લસ કરે. હવે એકાઉન્ટ 3 નું બેલેન્સ થઈ ગયું 50 રૂપિયા અને 1 નું બેલેન્સ થઈ ગયું 250 રૂપિયા અને એને કમિટ કરી દીધું. કમિટ કરવું કરે એટલે શું થઈ જાય, તમારો જે ડેટા છે એ પરમાનન્ટલી સેવ થઈ જાય. આપણે જે કમાન્ડ શીખ્યા હતા TCL કમાન્ડ, કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ, તો એની અંદર કમિટ કમાન્ડ શું કરતી હતી, પરમાનન્ટ સેવ કરતી હતી. એટલે એને શું કર્યું, અહીં કમિટ કરી દીધું. હવે જ્યારે ટ્રાન્ઝેક્શન એ અહીંયા 3 એકાઉન્ટ નું બેલેન્સ રીડ કરશે તો એકાઉન્ટ 3 નું અપડેટેડ વેલ્યુ કેટલી છે 250. એ 250 કેમ એને દેખાશે, 50 દેખાશે. એકાઉન્ટ 3 ની વેલ્યુ 50 કેમ દેખાશે, કેમ કે એને કમિટ કરી. બરાબર, તો અહીંયા તમારી સમની વેલ્યુ હતી 500, એકાઉન્ટ 3 નું બેલેન્સ 50 રૂપિયા એડ કરે તો ફાઇનલ વેલ્યુ કેટલી આવી 550. એકચ્યુઅલમાં કેટલી થવી જોઈતી હતી 600 થવાની હતી પણ થઈ કેટલી 50. બરાબર, તો ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાયવલ પ્રોબ્લેમ કહેવાય કે જેના અંદર એક ટ્રાન્ઝેક્શન જે છે એ એક્ઝિક્યુટ થાય છે, વચ્ચે બીજું ટ્રાન્ઝેક્શન ઇન્ટરમીડિયેટ આવી અને ટ્રાન્ઝેક્શન કરીને કમિટ કરી દે છે. બરાબર, તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો સોલ્યુશન એ થાય કે તમારું કોઈ પણ પેરેલલ ટ્રાન્ઝેક્શન થતા હોય તો વચ્ચે કમિટ ના થવું જોઈએ. ક્યારે કમિટ કરો તો શું થાય, અપડેટેડ વેલ્યુ રીડ થઈ જાય અને ખોટો ડેટા રીડ થાય. બરાબર, તો આને કહેવાય ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાયવલ પ્રોબ્લેમ. તો આપણે આજના લેક્ચરમાં એટલે સુધી રાખીએ. કાલે આપણે કન્સિસ્ટન્સી વિશે અને શેડ્યુલ્સ, ટ્રાન્ઝેક્શનના શેડ્યુલ્સ કરવા પડે જેનાથી આપણે આ બધા પ્રોબ્લેમ્સને એવોઇડ કરી શકીએ એના વિશે ડિસ્કસ કરશું. ઓકે, સો વી વિલ સમરાઇઝ ઓલ ધ ટોપિક્સ ધેટ વી હેવ ડિસ્કસ ટુડે. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, સૌથી પહેલા ટ્રાન્ઝેક્શનથી સ્ટાર્ટ કર્યું. ટ્રાન્ઝેક્શન શું છે, એક સિંગલ ડેટાબેઝ ઓપરેશન અથવા સિરીઝ ઓફ ઓપરેશન્સ. પછી ટ્રાન્ઝેક્શનના 5 સ્ટેટ હોય, એક્ટિવ, પાર્શિયલી કમિટેડ, કમિટેડ, ફેલ્ડ અને ટર્મિનેટેડ. એક્ટિવ સ્ટેટમાંથી બધા ટ્રાન્ઝેક્શન પૂરા થાય એટલે પાર્શિયલી કમિટેડમાં જાય. પછી કમિટ કમાન્ડ થાય એટલે કમિટ સ્ટેટમાં જાય. એક્ટિવ સ્ટેટ જે હોય એમાંથી કોઈ નેટવર્ક ફેલિયર, હાર્ડવેર ઇશ્યુ થયો તો ફેલ્ડ સ્ટેટમાં જાય અને પછી ફાઇનલી ટર્મિનેટ થઈ જાય. નેક્સ્ટ આપણે જોયું કે ટ્રાન્ઝેક્શનની 4 પ્રોપર્ટી હોય, ધેટ ઇઝ એસિડ પ્રોપર્ટી, એટોમિસિટી, ધેટ ઇઝ A stands for atomicity, C for consistency, I for isolation and D for durability. Atomicity એવું કહે છે કે a transaction should be completed 0% or it should be 100% completed. Consistency એવું કહે છે કે ટ્રાન્ઝેક્શન જ્યારે પણ થાય તો એ તમારા ડેટાબેઝને એક કન્સિસ્ટન્ટ સ્ટેટમાંથી બીજા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં લઈ જાય. થર્ડ પ્રોપર્ટી એવું કહે છે આઇસોલેશન, કે તમારું જે ટ્રાન્ઝેક્શન્સ પેરેલલ થતા હોય તો એક ટ્રાન્ઝેક્શન બીજા ટ્રાન્ઝેક્શનને ઇન્ટરફિયર ના કરવું જોઈએ, ધેટ ઇઝ આઇસોલેશન. લાસ્ટ યોર ડ્યુરેબિલિટી એટલે તમારા ટ્રાન્ઝેક્શન થાય છે અને કમિટ કમાન્ડ થઈ ગઈ તો તમારો ડેટા જે છે એ લોસ થવો ન જોઈએ ઇફ ધ સિસ્ટમ ફેલ્સ. બરાબર, સિસ્ટમ ફેલ પણ થાય તો પણ તમારો ડેટા લોસ થવો જોઈએ નહીં. તો આ આપણી 4 ટ્રાન્ઝેક્શનની પ્રોપર્ટી હતી. પછી આપણે ટ્રાન્ઝેક્શન જનરલ અથવા ટ્રાન્ઝેક્શન લોગ વિશે જોયું કે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય અથવા ચેન્જીસ જે ડેટાબેઝમાં આપણે કરીએ ટ્રાન્ઝેક્શનની અંદર એ એક ફાઇલમાં સ્ટોર થાય, તેને આપણે ટ્રાન્ઝેક્શન લોગ અથવા ટ્રાન્ઝેક્શન જનરલ કહીએ. એના પછી આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો કોન્કરન્સી કંટ્રોલ, કે એકથી વધારે યુઝર્સ એટ ધ સેમ ટાઈમ એક જ ડેટાને એક્સેસ કરતા હોય તો એને કહેવાય કોન્કરન્ટ એક્સેસ. અને આવું થાય તો કેટલા પ્રોબ્લેમ્સ ઊભા થાય, તો ત્યારે આપણા 3 પ્રોબ્લેમ ઊભા થાય. ફર્સ્ટ ઇઝ લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ, સેકન્ડ ઇઝ ડર્ટી રીડ પ્રોબ્લેમ એન્ડ થર્ડ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાયવલ પ્રોબ્લેમ. એમાંનો ફર્સ્ટ લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ શું કહે છે કે તમારો એક ટ્રાન્ઝેક્શન જે ડેટા અપડેટ કર્યો છે એને બીજું ટ્રાન્ઝેક્શન ઓવરરાઇટ કરી દે છે, ધેટ ઇઝ યોર લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ. સેકન્ડ ડર્ટી રીડ પ્રોબ્લેમ, એક ટ્રાન્ઝેક્શન કોઈ વેલ્યુ અપડેટ કરે અને એના પછી કોઈ બીજું ટ્રાન્ઝેક્શન એને રીડ કરે
અને પછી તમારું પ્રીવિયસ ટ્રાન્ઝેક્શન કોઈ એરરના કારણે રોલ બેક થાય, તો તમારું જે ટ્રાન્ઝેક્શન પહેલું ટ્રાન્ઝેક્શન છે એને ખોટો ડેટા રીડ કરી લીધો છે, તો આને કહેવાય ડર્ટી રીડ પ્રોબ્લેમ. અને લાસ્ટમાં આપણે જોયું ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાયલ પ્રોબ્લેમ, કે જેના અંદર એક ટ્રાન્ઝેક્શન જે છે એ કોઈ પ્રોસેસ કરે છે, પેરેલલ બીજું ટ્રાન્ઝેક્શન પણ કંઈક પ્રોસેસ કરે છે, અને જે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે સેકન્ડ ટ્રાન્ઝેક્શન, એ પ્રોસેસ કરી અને તમારો જે ડેટા છે એને કમિટ કરી દે છે ફાઇનલી. તો એના કારણે જે પ્રીવિયસ ટ્રાન્ઝેક્શન છે એને ખોટો ડેટા રિટ્રાઈવ કર્યો છે, તો એને કહેવાય ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવલ પ્રોબ્લેમ. ઓકે, આટલે સુધી લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે, સ્ટીલ તમને કઈ ડાઉટ હોય તો મને લેબ લેક્ચરમાં કન્સલ્ટ કરી લેજો, અને આ જેટલા પણ મેં પ્રોબ્લેમ્સ ને આ તમને ટોપિક્સ કરાવ્યા છે એને તમે રેફર કરી લેજો. ઓકે, વી આર એન્ડિંગ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ.